i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકામાં સીલ કરાયેલ ઈંટ ભઠ્ઠામાં ગેરકાયદેસર ચીમની ધમધમતી હોવાની ગંભીર ફરિયાદ। બોરસદ તાલુકાના નિસરાથી આલારસા તરફ જતા માર્ગ પર આવેલ ગોલ્ડ નામનો ઈંટ ભઠ્ઠો વર્ષ 2022-23 દરમિયાન કોઈ કારણસર સીલ કરવામાં આવ્યો હતો। સરકારના નિયમો અનુસાર સીલ કરાયેલ કોઈપણ ઔદ્યોગિક એકમમાં કામગીરી કરવી ગેરકાયદેસર ગણાય છે, પરંતુ હાલના સમયમાં આશ્ચર્યજનક રીતે આ ગોલ્ડ ભઠ્ઠો સીલ કરાયેલા ભઠ્ઠામાં ચીમની ફરીથી ધમધમતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે ગંભીર તપાસનો વિષય બન્યો છે। મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું સરકાર સંબંધિત વિભાગ દ્વારા ગોલ્ડ ભઠ્ઠો સીલ કરાયેલા ભઠ્ઠાને ચીમની સળગાવવાની કોઈ પરમિશન આપવામાં આવી છે? જો નહીં, તો આ કામગીરી કોની મંજૂરીથી અને કયા આધાર પર ચાલી રહી છે? વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ગોલ્ડ નામનો ઈંટ ભઠ્ઠો ખેતીલાયક જમીન પર ચલાવવામાં આવી રહ્યો હોવાની પણ લોકમુખી ચર્ચા છે। જે સીલ કરેલ ગોલ્ડ ભઠ્ઠામાં માટી લઈ નંબર પ્લેટ વગરના ચાલતા ફૂલ સ્પીડમાં લઈ જવા આવે છે, ત્યારે કોઈના જીવ જોખમમાં મુકાય તો તેનો જવાબદાર કોણ? ભઠ્ઠા માલિક જણાવે છે કે રોયલ્ટી ભરેલ છે, તો સીલ કરવામાં આવેલ ભઠ્ઠામાં માટી ખનનની પરમિશન આપવામાં આવતી હોય છે ખરી? અને મોટા ટ્રેક્ટરોમાં ખુલ્લી ઈંટો ભરી અને રિપેરિંગ થતા ઉમેટા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો આ બાબત સાચી હોય તો તે જમીન નિયમો, પર્યાવરણ નિયમો અને ખાણ ખનિજ તથા પ્રદૂષણ નિયંત્રણ કાયદાનો ખુલ્લેઆમ ભંગ ગણાય। સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખાણ અને ખનિજ વિભાગ, મામલતદાર તથા જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ કરી સીલભંગ અને ગેરકાયદેસર કામગીરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવું રહ્યું કે જવાબદાર અધિકારીઓ આ ગંભીર મુદ્દે શું પગલાં લે છે કે પછી નિયમો માત્ર કાગળ પર જ રહી જશે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।